નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। 9 ઓગસ્ટ વિશ્વભરના આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા, ભાષા, ઓળખ, અધિકારો અને ગૌરવને ઉજવવાનો દિવસ માનવામાં આવે છે। 1994 એ 9 ઓગસ્ટ યુનો દ્વારા આદિવાસી દિવસ ઘોષિત થયો છે। ત્યારથી આદિવાસી દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે। વડોદરામાં પણ આ દિવસની ઉજવણી પગપાળા તેમજ રેલી સ્વરૂપે કરવામાં આવે છે। મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પરંપરા, વેશભૂષા અને સંસ્કૃતિની ઝલક આ દિવસે જોવા મળતી હોય છે। સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રવીણ તડવી। વાત કરીએ 9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ। વિશ્વ આદિવાસી દિવસ છે સમગ્ર વિશ્વમાં છે ઉજવવામાં આવતો હોય છે, ત્યારે વડોદરા શહેરમાં પણ આ દિવસ ધૂમધામથી ઉજવવામાં આવે છે। હાલમાં જ છે રેલી છે, રેલીનું સંપન્ન થયું છે। આપણી સાથે આદિવાસી સમુદાયના લોકો છે। અત્યારે વાત કરીશું, એક નાની ભૂલકી તમે જોઈ શકો છો, સુંદર તૈયાર થઈને જે આદિવાસી છે। શું કહેશો, ક્યાં બોલે કે બેટા આજ આदिवासी दिन है और क्या कहोगे इसके बारे में? समझ क्या रखा है हम आदिवासियों को, तुम अत्याचार करोगे और हम सहते रहेंगे जब जब ऐसा होगा उल गुलान होगा। आपका नाम? मैं बिरसा मुंडा, धरती का आबा, अबुआ दिसुमरे अबुआ राज, अपनी धरती पे अपना राज। भारत की जमीन पर आदिवासी नहीं है, भारत की जमीन पर आदिवासी नहीं है, आदिवासी की जमीन पर भारत बसा हुआ है। हमारी किसी ने खोज नहीं की, हमने सबको खोजा है। तुमको जीवन हमने दिया है, इस धरती के मालिक का नाम है आदिवासी। मैंने 68 की उम्र में आंदोलन में शामिल हुआ। मैं तीर धनुष के बल पे अंग्रेजों को घुटने दिखवाए। मैंने अंग्रेज शासन के सामने विद्रोह किया। मैंने 25 साल की उम्र में अंग्रेज शासन को हिलाया। मुझे पकड़ने के लिए अंग्रेजों ने 500 रुपया इनाम रखा। मैंने जल जमीन जंगल के लिए हमेशा संघर्ष किया। मेरे समाज के भाइयों और बहनों, आप समाज का भविष्य हो, आप समाज की ताकत हो, आप समाज की रीढ़ की हड्डी हो। जो शिक्षा को हथियार नहीं बनाता वो हमेशा के लिए शिकार बना रहता है। शिक्षा हमें तर्क और विवेक सिखाती है, अनुशासन नहीं। जब आप शिक्षित होंगे तो एक दिन आप संगठित होंगे और हमने समाज के लिए एक साथ मिलकर एक मंच पर संघर्ष करोगे। मैं बचपन से आपको संगठित करने की मेहनत कर रहा हूँ। मैं पूरे विश्व को बताना चाहता हूँ, भारत देश हमारे देश का है। हम भारत के मालिक है, मूल निवासी है। आदिवासी हमारा धर्म है, जोहार मेरा अभिवादन है। प्रकृति हमारी पूजा है, तीर कमान हमारी पहचान है, जंगल हमारी जान है और अम्बेडकर साहब हमारा स्वाभिमान है। मान घर की धरती हमें बुलाती है। विश्व के सबसे पहले वैज्ञानिक हम हैं। हमने अग्नि की शोध की, हमने हथियारों की शोध की, हमने खेती की शोध की, हमने अनाज की शोध की, हमने पशु पक्षी जीव को जीवन दान दिया। आदिवासी है तो भारत है। जयपाल सिंह ने कहा, हम सिद्धू सभ्यता के वारिस है। लोकतंत्र पाठ हमें मत सिखाओ, हमारे पास से तुम सीखो। हम इस देश के मूल निवासी है। तुम तय नहीं कर सकते हमारा धर्म, हमारी सभ्यता, हमारी भाषा, हमारे पूर्वज सबको तय करके गए हैं। हम पहले भी आदिवासी है, बाद में भी आदिवासी है और आखिर में भी आदिवासी है। जय जोहार, जय आदिवासी, जय भीम, जय संविधान, जय आदिवासी। વિશ્વ આદિવાસી દિવસ પૂરા વિશ્વમાં ઉજવાય છે, આપણા દેશમાં પણ ઉજવાય છે। ગુજરાતમાં વડોદરા ખાતે આપણે દર વર્ષેની જેમ આ વર્ષે બી રેલી, પગપાળા રેલી, બાઇક રેલી, સભા એ બધું આયોજન કરેલું છે। આ વખતે આપણે કલેક્ટર કચેરી ખાતેથી રેલીની શરૂઆત કરી હતી। ત્યાંથી આંબેડકર સર્કલ, ત્યાંથી રાત્રિ બજાર, ત્યાંથી કારેલી વક, પાણીની ટાંકી, સંગમ, ઉમાચાર રસ્તા અને ત્યાંથી આ જાદોરા ભવન ખાતે આ પગપાળા રેલી અત્યારે સમાપ્ત થઈ છે અને હવે અહીંયા આગળ સભા ચાલી રહી છે। સભામાં અમે અમારા મહાનુભાવો, અમારા આદિવાસી રીતિ રિવાજો, સંસ્કૃતિ છે, અમારી જે ભાષા બોલી છે એ વિષયના ચર્ચા છે એ કરીશું। અમારા અભ્યાસ વિશે થોડી ચર્ચા થશે, અમારા જે રોજગારી છે એના વિશે ચર્ચાઓ કરીશું અને કેવી રીતે આગલા સમયમાં
કેવી રીતે પ્રગતિના પંથે આ સમાજ લઈ જઈએ એ વિશે અમે આ ચર્ચા કરી રહ્યા. ખાસ કરીને વિશ્વ આદિવાસી દિવસ ઉજવાય છે, ખાસ કરીને શું મેસેજ આપવા માંગશો આદિવાસી સમાજને સમુદાયને? ખાસ તો આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક સમાજ છે, તો એ જ કે પ્રકૃતિને સાથે લઈને જ ચાલવું પડશે. વિકાસ તો છે જ, પણ એની સાથે સાથે પ્રકૃતિને સાથે લઈને ચાલીશું તો એ વિકાસ થયો સાચી દિશામાં કહેવાય. ખાસ કરીને યુવાઓ માટે શું કહે છે? યુવાઓને એ જ કહીશ કે જે હવે ખાસ એ સમય છે એ મહેનતની સાથે સાથે અભ્યાસ અને નોકરી ધંધા જે એમાં બી રુચિ રહે અને દરેક યુવાઓ બીજી કોઈ કુટેવોમાં અને એમાં કેફી પદાર્થોમાં કે દારૂના વ્યસનમાં ના ચડે એ અમારી એ છે. બસ. ધર્મેશ વસાવા.